ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો ભાગ પહેલો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણા વિષયમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભૂગોળ વિભાગથી 8મું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણનું વેઇટેજ 3 માર્કનું છે, એટલે કે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. કુદરતી સંસાધનો એવું પ્રકરણનું નામ છે. તમે અગાઉ 9મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં સંસાધનો વિશે 8મા અને 9મા બંને ધોરણમાં ભણીને આવો છો, એટલે થોડા તમે આ મુદ્દાઓથી પરિચિત છો. આપણે જાણીએ છીએ કે સંસાધનો દ્વારા જ માણસ પોતાની જરૂરિયાતો મોટાભાગની પૂરી કરતો હોય છે. કુદરતની અંદર એવા ઘણા બધા તત્વો પડેલા હોય છે કે જેના દ્વારા આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ, પણ આવા બધા જ તત્વોને સંસાધન કહી શકાતું નથી. સંસાધન ત્યારે જ કહેવાય કે જ્યારે માણસ એના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એને એ ઉપયોગમાં લઈ શકે. કોઈ પણ કુદરતી તત્વ માણસ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જો એને ઉપયોગ કરી શકે તો જ એ સંસાધન બને છે. બીજી રીતે કહીએ તો જે વસ્તુ પર માણસ આશ્રિત હોય, નિર્ભર હોય, જેનાથી માણસની જરૂરિયાતો પૂરી થતી હોય, માણસ પાસે એ સંસાધનનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય, એને સંસાધન કહી શકાય. તો એ સંદર્ભમાં આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય એ સંસાધન બની જાય. તો આમ આપણે સંસાધન એટલે શું? તો કુદરતી એવી વસ્તુઓ કે જેનો માણસ પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગ કરી શકે તેને કુદરતી સંસાધન કહેવાય. આપણે જોયું કે જો માણસ એનો ઉપયોગ ન કરી શકે, કુદરતમાં તો હજારો તત્વો પડેલા છે, પણ એવા પણ કેટલાક તત્વો હોય કે માણસને એનો શું ઉપયોગ કરવો એનો એને ખ્યાલ ન હોય, તો એને સંસાધન કહી શકાતું નથી. માત્ર કોઈ પણ વસ્તુ માણસની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી હોય અને માણસ એનો ઉપયોગ કરતો થાય તો જ એને સંસાધન કહી શકાય. દાખલા તરીકે પ્રાચીન સમયની અંદર જમીનની અંદર ઘણા બધા દટાયેલા ખનિજો હતા, પણ એની કોઈ જાણકારી નહોતી. એને કેમ બહાર કાઢવા, એનો કેમ ઉપયોગ કરવો, એની કોઈ જાણકારી નહોતી, એટલે એ સંસાધનો નહોતા. દાખલા તરીકે કોલસો છે, તો કોલસો તો હજારો વર્ષોથી જમીનમાં પડેલો હતો, પણ શરૂઆતના તબક્કે માણસને ખબર નહોતી કે આ કોલસાનો ઉપયોગ આ રીતે થઈ શકે, આ રીતે કોલસાને બહાર કાઢી શકાય. તો કોલસો એ સંસાધન નહોતો. પણ આજે એની ઉપયોગિતા, ખનનની પ્રવિધિઓ, ખનન એટલે ખોદકામ, તો એના કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ માણસની જરૂરિયાત સંતોષવા માટે બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો એ બધા સંસાધનો કહી શકાય. કુદરતી સંસાધનની અંદર ઉપયોગિતા અને કામ કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મો હોવા જોઈએ. કોઈ પણ વસ્તુ એ સંસાધન ક્યારે બને? તો 3 પરસ્પરની પ્રક્રિયાઓ દ્વારા કોઈ પણ વસ્તુ સંસાધન છે બને. તો આ ત્રણેય પરસ્પરની પ્રક્રિયા જોઈએ તો એમાં 3 બાબતો છે. એક કુદરત, એટલે કે એ વસ્તુ કુદરત દ્વારા બનેલી હોય, માનવ, અને ત્રીજી બાબત છે સંસ્કૃતિ. તો કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા દ્વારા જ
સંસાધનો બને છે. તો મિત્રો, સંસાધન કોને કહેવાય એનો આપણે અર્થ છે એ જોયો. હવે આપણે જોવાનું છે સંસાધનના ઉપયોગો. તો સંસાધનના ઉપયોગો તો આપણે હમણાં જ વાત કરી એમ સંસાધનો છે એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. ખેતીથી માંડી અને ઉદ્યોગ સુધી દરેક પ્રવૃત્તિઓમાં સીધી રીતે કે આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ, આ બધી જ પ્રવૃત્તિઓ કુદરતી સંસાધનો ઉપર આધારિત જોવા મળે છે. આપણે સંસાધનોના ઉપયોગ 3 દૃષ્ટિકોણથી જોવાના છે. એટલે કે સંસાધનના 3 ઉપયોગો. પહેલું છે સંસાધન ખોરાક તરીકે. સંસાધનનો ઉપયોગ શું? તો સંસાધન ખોરાક તરીકે આપણને ઉપયોગી છે. માનવીની ખોરાકની જરૂરિયાત જુદા જુદા સંસાધનોમાંથી જ પૂરી થઈ શકે. આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણને સંસાધનો દ્વારા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતા ફળ, ખેતીની અંદર ઉત્પન્ન થતા જુદા જુદા કૃષિ પેદાશો, પાક, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતું આપણને દૂધ, દૂધની બનાવટો, માંસ, જળાશયમાંથી મળતા માછલા, જળચરો, મધમાખીઓએ બનાવેલું મધ, આ બધી જ ખાદ્ય સામગ્રી છે. તો સંસાધનનો પહેલો ઉપયોગ, સંસાધન આપણને ખોરાક માટે ઉપયોગી થાય છે. સંસાધનનો બીજો ઉપયોગ છે કાચા માલના સ્ત્રોત તરીકે. જંગલોમાંથી, ખેતીમાંથી એવી ઘણી બધી ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે કે જે ઉદ્યોગોની અંદર કાચા માલ સ્વરૂપે વપરાય છે. દાખલા તરીકે ખેતીની અંદર જુદી જુદી ઉત્પાદન થતી સામગ્રી, દાખલા તરીકે કપાસ છે તો એ કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ બને છે. શેરડી છે તો એ ખાંડ ઉદ્યોગ માટેનો કાચો માલ બને છે. પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, એના ચામડા, એના માંસ, જમીનના પેટાળમાંથી મળતી જુદી જુદી ખનિજો, આ બધું જ ઉદ્યોગો માટે કાચો માલ બને છે. એટલે સંસાધનની બીજી ઉપયોગિતા આપણને એ કાચા માલનો સ્ત્રોત પૂરો પાડે છે. અને સંસાધનનો ત્રીજો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધાનો ઈંધણ તરીકે ઉપયોગ ઉદ્યોગોમાં અને ઘર વપરાશની અંદર બળતણ તરીકે આપણે કરીએ છીએ. એ ઉપરાંત સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ, જળધોધ, આ બધા દ્વારા પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધા પણ સંસાધનો જ છે. તો સંસાધનો એ શક્તિ સંસાધન તરીકે આપણને ઉપયોગી થાય છે. તો સંસાધનના 3 ઉપયોગો. પહેલું આપણે જોયું સંસાધન ખોરાક તરીકે, બીજું સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજું સંસાધનો શક્તિ સંસાધન તરીકે. હવે આપણે જોઈ રહ્યા છીએ સંસાધનના પ્રકારો. તો સંસાધનોને જુદી જુદી રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે એના પ્રકારો પડે છે. આપણે 3 દ્રષ્ટિએ એના પ્રકારો જોવાના છે. પહેલાં આપણે માલિકીની દૃષ્ટિએ પ્રકારો જોઈશું. પછી આપણે વિતરણ ક્ષેત્રને આધારે, એટલે દુનિયામાં કઈ કઈ જગ્યાએ કયા ખનિજો પડ્યા છે એના આધારે આપણે જોઈશું. અને ત્રીજું આપણે પુનઃપ્રાપ્યતાને આધારે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે સંસાધનના પ્રકાર માલિકીની દૃષ્ટિએ જોઈએ. તો માલિકીની દૃષ્ટિએ સંસાધનોના 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું વૈશ્વિક સંસાધન. હવે આપણે ત્રણેયને સમજીએ અને એના ઉદાહરણ જોઈએ. તો પહેલું છે વ્યક્તિગત સંસાધન. તો માલિકીની દૃષ્ટિએમાં પહેલો પ્રકાર વ્યક્તિગત સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીનું કોઈ સંસાધન હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. દાખલા તરીકે જમીન, મકાન. તો જમીન છે એ કોઈ વ્યક્તિની હોય, મકાન કોઈ વ્યક્તિનું હોય, તો એ બધું વ્યક્તિગત સંસાધન કહેવાય. કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. બીજો પ્રકાર છે માલિકીની દૃષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ.
એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. રાષ્ટ્રીય એટલે આખા દેશની, સાર્વજનિક એટલે બધા લોકોની, કોઈની વ્યક્તિગત નહીં, આખા દેશના બધા લોકોની. તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આ બધા રાષ્ટ્રીય સંસાધનોના ઉદાહરણ છે. લશ્કર છે એ મારું કે તમારું વ્યક્તિગત નથી, સમગ્ર દેશનું છે, તો એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. અને ત્રીજો પ્રકાર પડે છે વૈશ્વિક સંસાધન. એ નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો છે. આપણે રાષ્ટ્રીય જોયું એટલે વૈશ્વિક, સમગ્ર વિશ્વનું, સમગ્ર દુનિયાનું. સમગ્ર દુનિયાની અંદર આવેલી ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એને વૈશ્વિક સંસાધન કહેવાય. ભૌતિક એટલે એવી બાબતો કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એવી. અભૌતિક એટલે જેને જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ એવી સંપત્તિ. તો વૈશ્વિક સંસાધનમાં સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન, એનું નામ વૈશ્વિક સંસાધન. તો મિત્રો, અહીંયા આપણે સંસાધનના માલિકીની દૃષ્ટિએ 3 પ્રકારો જોયા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે આપણે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકારો છે એ જોવાના છે. સંસાધનોનું વિતરણને આધારે પ્રકાર. તો વિતરણને આધારે સંસાધનોના 4 પ્રકાર પડે છે. પહેલું સર્વસુલભ સંસાધન, બીજું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું વિરલ સંસાધન અને ચોથું એકલ સંસાધન. હવે આપણે આ ચારેયની વિગતો જોઈએ અને એના ઉદાહરણો જોઈએ. તો આપણે પહેલો પ્રકાર વિતરણને આધારે જોયો, સર્વસુલભ સંસાધન. તો સર્વસુલભ સંસાધન કોને કહેવાય? તો કોઈ પ્રયત્ન કર્યા વિના બહુ આસાનીથી જે સંસાધનો આપણને પ્રાપ્ત થાય એને સર્વસુલભ સંસાધન કહેવાય. સર્વ એટલે બધા, સુલભ એટલે ઉપલબ્ધ થાય, મળે એવા, બધાને મળે એવા, જેના માટે કાંઈ બહુ પ્રયત્ન કરવો પડે નહીં, આસાનીથી મળે. તો જે આસાનીથી બધા લોકોને પ્રાપ્ત થાય છે એવા સંસાધનોને સર્વસુલભ સંસાધન કહે છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન એના ઉદાહરણ છે. દાખલા તરીકે આપણે જીવવા માટે ઓક્સિજનની જરૂર છે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે એમાં ઓક્સિજન લઈએ છીએ અને એના આધારે જ આપણું જીવન ચાલે છે. તો તમે જોશો કે ઓક્સિજન મેળવવા માટે આપણે ખાસ કંઈ પ્રયત્ન કે મહેનત કરવી પડતી નથી. વાતાવરણમાં એ વાયુઓ છે, આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસની અંદર ઓક્સિજન આવે છે. અને દુનિયાના દરેક દેશો માટે એમ છે. તો આવા સંસાધનોને સર્વસુલભ સંસાધન કહેવાય. બીજો પ્રકાર સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય રીતે મળે એવા સંસાધનો, પણ એને મેળવવા માટે થોડીક મહેનત કરવી પડે, એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. સામાન્ય રીતે મળી રહે એવા, દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ, ગૌચર, આ બધાય સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ, જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો, એટલે એને વિરલ નામ આપ્યું છે. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધી ખનિજોને વિરલ સંસાધન છે કહેવાય. કોલસો કાંઈ બધી જગ્યાએ મળે નહીં, પેટ્રોલિયમ કાંઈ બધા દેશોમાં મળે નહીં, તાંબુ, સોનું, યુરેનિયમ
એનો જથ્થો મર્યાદિત છે. એ વિશ્વના અમુક દેશોમાંથી જ પ્રાપ્ત થાય છે. તો જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય એવા ખનિજોને વિરલ સંસાધન કહેવામાં આવે છે. વિતરણને આધારે ચોથો પ્રકાર પડે છે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા હોય એવા ખનિજોને એકલ સંસાધન કહેવાય. દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળે જ મળી આવતા હોય એવા સંસાધનોને, એવા ખનિજોને એકલ સંસાધન કહેવાય. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ છે, જે માત્ર વિશ્વની અંદર એક ગ્રીનલેન્ડ નામનો દેશ છે ત્યાંથી જ મળે છે, એ સિવાય ક્યાંયથી મળતું નથી. તો આપણે સંસાધનોના વિતરણને આધારે 4 પ્રકારો જોયા: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને ચોથો પ્રકાર આપણે જોયો એકલ સંસાધન. હવે આપણે જોઈએ પુનઃપ્રાપ્યતાને આધારે પ્રકાર. મિત્રો, આ વિશે તમે ભણી ગયા છો, પણ અહીંયા માત્ર નામ જુદા છે. તો પુનઃપ્રાપ્યતાને આધારે એના 2 પ્રકાર પડે છે: નવીનીકરણીય અને અનવીનીકરણીય. નવીનીકરણીય અને અનવીનીકરણીય. તો પહેલો પ્રકાર આપણે જોઈએ, નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયની અંદર વપરાશી હિસ્સાની પૂર્તિ કરે અથવા એ અખૂટ હોય એને નવીનીકરણીય સંસાધનો કહેવાય. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી, આ બધાય નવીનીકરણીય સંસાધનો છે કહેવાય. એનો ઉપયોગ થાય, સાથે સાથે એની પૂર્તિ પણ થતી રહે. જંગલો છે તો વૃક્ષો કપાય તો પાછા નવા ઉગતા રહે, એની મેળે જ એની પૂર્તિ થઈ જાય, તો એને નવીનીકરણીય છે કહેવાય. એનું એક બીજું નામ છે પુનઃપ્રાપ્ય અથવા અખૂટ, જેનો ઉપયોગ કરવા છતાં પણ એ ખૂટે નહીં, ફરી મળી શકે એવા સંસાધનો, તો એને પુનઃપ્રાપ્ય પણ કહેવાય. અને નવીનીકરણીય સંસાધન નામથી પણ એને ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર અનવીનીકરણીય સંસાધન, એનાથી વિરુદ્ધનું, કે જે સંસાધન એકવાર વપરાઈ જાય પછી આપણે એને ફરીવાર પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, કે ફરીવાર એને બનાવી પણ શકતા નથી, કે નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ પણ કરી શકતા નથી, ખૂટી જાય એવા છે એ, તો એને અનવીનીકરણીય કહેવાય. એનું એક બીજું નામ નાશવંત પણ છે, નાશવંત સંસાધન. દાખલા તરીકે કોલસો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, કુદરતી વાયુ, આ બધા એવા પદાર્થો છે, એવા ખનિજો છે કે જેનો આપણે એકવાર ઉપયોગ કરીએ પછી આપણે ફરીવાર એને મેળવી શકતા નથી. એ પુનઃ અપ્રાપ્ય છે, માટે એને અનવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો પુનઃપ્રાપ્યતાને આધારે આપણે 2 પ્રકારો જોયા: નવીનીકરણીય એટલે જે આપણને ફરી પાછા મળે એમ છે એવા, અને અનવીનીકરણીય એટલે કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી એ આપણને ફરીવાર પ્રાપ્ત થઈ શકતા નથી. તો આમ આપણે ખનિજોનું વર્ગીકરણ 3 વિભાગમાં છે એ જોયું: માલિકીને આધારે, વિતરણને આધારે અને પુનઃપ્રાપ્યતાને આધારે. હવે આપણે મુદ્દો જોવાનો છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આપણે જોયું કે માણસની જરૂરિયાતો કુદરતી સંસાધનો દ્વારા પૂર્ણ થઈ રહી છે, પણ માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. માણસ છે ને એ જરૂરિયાતોનું પોટલું છે. આપણી એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઊભી જ હોય. તો કુદરતી સંસાધન તો મર્યાદિત છે, જ્યારે માણસની જરૂરિયાત અમર્યાદિત છે. છેલ્લા થોડા સમયની અંદર, 100-1 વર્ષની અંદર
માણસે જે વિકાસ સાધ્યો છે, જે ટેકનોલોજીની શોધ થઈ છે, ઉપરાંત જે રીતે વસ્તીની અંદર ભયંકર વધારો થઈ રહ્યો છે, આ બધી પરિસ્થિતિ જોઈએ તો સંસાધનોના ઉપયોગ સંદર્ભે આપણે વિચારવાનો સમય પાકી ગયો છે. જો આપણે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં એના ખૂબ જ માઠા પરિણામો છે એ આવશે. આપણને ખૂબ જ નુકસાન થશે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનોનો વપરાશ થઈ રહ્યો છે અને બગાડ પણ થઈ રહ્યો છે. આ બધા સંસાધનો એવા છે, એમાંના કેટલાક એવા છે કે જેને આપણે ફરીવાર મેળવી શકીએ એમ નથી. તો આપણે ભવિષ્યની પેઢીનો વિચાર કરવાનો છે અને ભવિષ્યની પેઢીઓ માટે આપણે આજે આપણો જીવન વ્યવહાર એવો ગોઠવવાનો છે કે જેનાથી આ સંસાધનોનું સંરક્ષણ આપણે કરી શકીએ. આપણા સૌની એ ફરજ છે. તો સંસાધનોનું સંરક્ષણ કરવું એ જરૂરી છે. તો આ સંરક્ષણ એટલે શું? તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જરૂર હોય ત્યાં જ એનો ઉપયોગ કરવો. સંરક્ષણનો શબ્દ જે છે એનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. અત્યારના સમયે આપણે જે રીતે પૃથ્વીના પેટાળમાંથી સંસાધનો છે આપણે કાઢી રહ્યા છીએ, જે રીતે એનો અવિવેકપૂર્ણ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, જો આનું આ આમનામ ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર અત્યારે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એને જાળવી રાખવું એક સ્વપ્નવત બની જશે. અને એટલા માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, એનું સંરક્ષણ થાય, એનો પુનઃ ઉપયોગ થાય, આ બધી જ બાબતો સંરક્ષણની અંદર સમાયેલી છે. જ્યારે કોઈ એક વૃક્ષ, કોઈ એક જીવ એના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે એ માટે ગોઠવાયેલ વ્યવસ્થાપન, મેનેજમેન્ટ, એને આપણે સંરક્ષણ કહી શકીએ. તો સંસાધનનો આયોજન અને સંરક્ષણ માટે આપણે કેટલીક બાબતોનો વિચાર કરીએ કે શું કરી શકીએ તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ થઈ શકે. તો સંસાધનોના સંરક્ષણ માટે આયોજનના સંદર્ભમાં આપણે કેટલીક બાબતો જોઈએ. તો સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણવામાં આવે અને ત્યાં ઉપયોગમાં લેવાયેલા, હજી ઉપયોગમાં ન લેવાના હોય એવા અને સંભવિત રીતે સંસાધનો આપણને જે ઉપલબ્ધ થાય હોય એવા, એ બાબતે જાણકારી મેળવવી જોઈએ. આપણે આયોજન કરવું હોય તો પહેલી આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે કોઈ એક દેશ છે, માનો કે ભારત, તો આપણે કેટલા સંસાધનોને ઉપયોગમાં લીધા, હજી આપણી પાસે કેટલા પીડ્યા છે, કેટલા આપણને હજી મળે એમ છે, આ બાબત પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. બીજી બાબત છે કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે અથવા એ અનવીનીકરણીય છે તો એનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે થવો જોઈએ. એનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ થવો જોઈએ, કારણ કે એ આપણને ભવિષ્યમાં મળવાનું નથી. એ અનવીનીકરણીય છે, પુનઃ અપ્રાપ્ય છે, નાશવંત છે. એક વખત ઉપયોગ કર્યા પછી આપણને મળવાનું જ નથી. તો એના વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. ત્રીજી બાબત છે જે સંસાધનોની માત્રા વધારી શકાય એના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે આપણા હાથમાં હોય કે સંસાધનની માત્રા આપણે વધારી શકીએ, દાખલા તરીકે જંગલો, વૃક્ષો, તો એની સંખ્યા આપણે વધારી શકીએ તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછીની બાબત છે કે જે સંસાધનોનો વર્તમાનની અંદર સોંઘા, એટલે જેની બહુ કિંમત ન હોય, સોંઘા હોય, સહજ રીતે ઉપલબ્ધ હોય, તો એને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે એનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે પાણી, તો પાણી આપણને સહજ રીતે ઉપલબ્ધ છે, સોંઘું છે, એના માટે કાંઈ બહુ ખર્ચ કરવો પડતો નથી. તો આવા સંસાધનોનો ઉપયોગ કરકસરપૂર્ણ કરવો જોઈએ. આપણે જળ બચાવો એવું અભિયાન ચલાવીએ છીએ
બરાબર. ત્યાર પછી જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય એવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ, એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને એનો વિકલ્પ મળે એવા સંશોધનો થવા જોઈએ. તો આપણે એ સંસાધનને લાંબા સમય સુધી જાળવી રાખીએ. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ એ ખૂટવાના છે, તો પેટ્રોલ ડીઝલનો વિકલ્પ શોધવો જોઈએ. જેટલો આપણે વિકલ્પ શોધી શકશું એટલું આપણે પેટ્રોલ ડીઝલ બચાવી શકશું. દાખલા તરીકે આજે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો આવી ગયા, તો જેટલો વધારે એનો ઉપયોગ થતો જશે એટલી પેટ્રોલ અને ડીઝલ એની જરૂરિયાત ઓછી થશે અને એને આપણે લાંબા સમય સુધી જાળવી શકશું. એટલે વૈકલ્પિક સ્ત્રોતો એની શોધ કરવી જોઈએ, એના માટેના સંશોધનો થવા જોઈએ. ત્યાર પછીની વાત છે, સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવવા જોઈએ અને એનું કડક રીતે અમલીકરણ થવું જોઈએ. સરકાર કાયદાઓ બનાવે સંસાધનોના સંરક્ષણ માટે અને એનો કડક રીતે અમલ થાય. દાખલા તરીકે જંગલો છે તો કોઈ વૃક્ષો કાપી ન શકે, પ્રાણીઓનો કોઈ શિકાર ન કરી શકે. સરકારે કાયદા તો બનાવ્યા જ છે, પણ કાયદા બનાવવા કરતાંય એનું અમલીકરણ એ સૌથી અગત્યનું છે. અને છેલ્લી વાત સંરક્ષણની અંદર છે કે નાગરિકોએ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને સંસાધનોની અગત્યતા શું છે એ બાબતે એમને વાકેફ કરી અને જનજાગૃતિ સમાજમાં એના માટે જાગૃતિ કહેવાય એના માટેના પ્રયત્નો થવા જોઈએ. જો આ બધા ઉપાયો કરીએ તો આપણે સંસાધનોનું સંરક્ષણ કરી શકશું અને આપણી વિકાસની ગતિને આપણે એ જ રીતે જાળવી શકશું અને આગળ પણ વધારી શકશું. તો મિત્રો, અહીંયા આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એ મુદ્દો પૂર્ણ કર્યો. હવે આપણે જોવાનું છે જમીનનું નિર્માણ. તો જમીન સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે એને આપણે જમીન કહીએ છીએ. આપણે સાદો અને સામાન્ય અર્થ છે. ભૂસપાટીનું, જમીનનું સપાટીનું ઉપલું પડ કે જ્યાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. જમીન છે એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. જમીન એ શું છે? તો પૃથ્વીના પોપડા ઉપરનું અનેક કણોનું બનેલું, ઝીણા ઝીણા નાના નાના કણ એનું બનેલું એક પાતળું પડ હોય છે. એની અંદર જમીનમાં શું હોય? તો જમીનમાં ખનિજો હોય, ભેજ, હ્યુમસ અને હવા. હ્યુમસ એટલે સેન્દ્રિય પદાર્થો, વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો એને હ્યુમસ કહેવાય. આપણે જેને ખાતર કહીએ ને, સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, એ હ્યુમસ કહેવાય. અગાઉ તમે વિજ્ઞાનમાં હ્યુમસ વિશે ભણ્યા પણ હશો. તો જમીનમાં શું હોય? તો જમીનમાં ખનિજો, ભેજ, હ્યુમસ અને હવા હોય. માટીની નીચે એમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું ઉપરનું પડ જે હોય એમાં ઉપર માટી હોય. તો આપણે ખોદીએ તો માટીની નીચે શું આવે? તો એ માટી જેમાંથી બનેલી છે એ ખડક આવે, એને મૂળ ખડક કહેવાય. જેમાંથી જે જમીન બની છે એ એનો મૂળ ખડક કહેવાય. તો જમીન કેવી રીતે બને? તો જમીનનું નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણથી થાય. ખવાણ થવું એટલે ઘસારો થવો. વનસ્પતિ, વરસાદ, ટાઢ, તડકો, માનવીય પ્રવૃત્તિ, આ બધાને કારણે ખડકોનું ખવાણ થાય. એટલે કે ખડકો તૂટે. એ તૂટતા તૂટતા એના કણો બને, એનું ધોવાણ થાય. અને એની અંદર જૈવિક અવશેષો એટલે કે વનસ્પતિ અને પ્રાણીના અવશેષો, ભેજ અને હવા, આ બધું ભળે અને એ રીતે જમીનનું નિર્માણ થાય, એ રીતે જમીન બને. તો આમ જોઈએ તો આપણે એવું કહી શકીએ કે જમીન છે એ બે પદાર્થોની બનેલી છે.
એક ખનિજો અને બીજું જૈવિક તત્વો. આ બે પદાર્થોનું કુદરતી મિશ્રણ, એનું નામ જમીન. તો આપણે આમ સૂત્ર રીતે યાદ રાખવું હોય તો આપણે એવું કહી શકીએ કે જમીન એટલે શું? તો ખનિજો વત્તા જૈવિક તત્વો બરાબર જમીન. ખનિજો એટલે મૂળ ખડક અને જૈવિક તત્વો એટલે વનસ્પતિ અને પ્રાણીના અવશેષો. એ બંને ભળી જાય, એમાંથી જે બને એને આપણે જમીન કહીએ. એ જમીનની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. એમાં જૈવિક તત્વો છે, ખનિજ તત્વો પણ છે અને જૈવિક તત્વો પણ છે. અને એના કારણે આપણે કોઈ પણ વસ્તુ વાવીએ તો એ સરસ રીતે ઉગે છે અને એ આપણને ફળ ફૂલ આપે છે. જમીનની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. તો જમીન કઈ રીતે બને? તો જમીન આ રીતે બને છે. હવે આપણે જમીન વિશે વાત કરીએ તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, એને આપણે જમીન કહીએ. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ. આપણે જોઈ ગયા એમ કે એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. આપણે પેલું સૂત્ર જોયું ને, ખનિજ દ્રવ્યો વત્તા જૈવિક દ્રવ્યો બરાબર જમીન. જોકે બધી જમીનની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ એક સરખું હોતું નથી. જમીન છે એ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ છે. એટલે કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. માતૃખડક એટલે મૂળ ખડક, જમીન જેમાંથી બની છે તે. ટૂંકમાં સમજવાની વાત એટલી જ છે કે માતૃખડક, મૂળ ખડકનું ધોવાણ થાય, એનું ખવાણ થાય, એના નાના નાના ટુકડા થાય, એમાંથી કણોમાં રૂપાંતર થાય, એની અંદર ખનિજ દ્રવ્યો હોય અને એ ખનિજ દ્રવ્યોમાં જૈવિક દ્રવ્યોનો ઉમેરો થાય, વનસ્પતિ અને પ્રાણીના અવશેષો, એટલે જે બને એને આપણે જમીન કહેવાય. વનસ્પતિ, જીવજંતુઓ, માનવીય પ્રવૃત્તિઓ, ટાઢ, તડકો, વરસાદ, આ બધાથી જમીનના મૂળ ખડકો કે માતૃ ખડકો છે એનું ઘસારણ થાય, એનું ધોવાણ થાય અને એની અંદર સેન્દ્રિય તત્વો ઉમેરાય, એ રીતે જમીન બને છે. જમીન નિર્માણનો સમયગાળાના સંદર્ભમાં આબોહવા પણ ખૂબ અસર કરે છે. માતૃખડક એક સરખા હોય પણ આબોહવા જુદી જુદી હોય તો એમાંથી બનનારી જે જમીન છે એની ફળદ્રુપતા પણ અલગ અલગ છે હોય. એટલે જમીનના નિર્માણમાં આબોહવા એ સૌથી વધારે અસર કરે છે. જમીનનો પ્રકાર, એના રંગ, આબોહવા, માતૃખડક, કણ રચના, ફળદ્રુપતા, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને પાડવામાં આવે છે. કારણ કે હવે પછીનો મુદ્દો આપણે જોવાનો છે જમીનના પ્રકારો. તો જમીનના પ્રકારો શેના આધારે પડે? તો રંગને આધારે, આબોહવાને આધારે, માતૃખડકોને આધારે, કણ રચનાને આધારે, ફળદ્રુપતાને આધારે, આ બધાને ધ્યાનમાં રાખી અને જમીનોના પ્રકારો પડે છે. પણ આપણે બીજા ભાગની અંદર જમીનના પ્રકારો જોઈશું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ICAR નામની સંસ્થા છે, જેણે જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. તો આપણે ભાગ 2ની અંદર જમીનના જુદા જુદા પ્રકારો વિશેની સમજૂતી મેળવશું. તો આજે આપણે કુદરતી સંસાધનોનો ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જમીન અને જમીનનું નિર્માણ કઈ રીતે થાય એ વાત આપણે આ ભાગની અંદર છે એ સમજ્યા. હોમવર્કમાં તમને પ્રશ્નો આપું છું, એ પ્રશ્નોના જવાબ તમારે સાંજે 5 વાગ્યા સુધીમાં આપી દેવાના છે. તો જોઈએ આજનું હોમવર્ક. પ્રશ્ન પહેલો, માલિકીની દૃષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવો.
પ્રશ્ન નંબર 2, વિતરણને આધારે સંસાધનના પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 3, અનવીનીકરણીય સંસાધન એટલે શું? પ્રશ્ન નંબર 4, સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? અને પ્રશ્ન નંબર 5, જમીન એટલે શું? તો મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ તમારે મને મોકલવાના રહેશે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.